નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભાવનગરના કાળિયાબીડ વૃંદાવન પાર્કમાં આવેલ મનોજભાઈ જયંતભાઈ પટેલના બંધ મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે। તસ્કરો રસોડા સાઈડના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં નીલમબાગ પોલીસ ડોગ સ્ક્વોડ સાથે બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। તસ્કરો ₹5 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું।